આપણે કોઈને પ્રેમ કરીએ અને કોઈની યારે નાતો રાખીએ એ પણ કંઈક ને કંઈક સ્વાર્થથી, એમાં આપણો એજન્ડા હોય છે. તુલસીદાસજીએ લખવું પડ્યું, સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સંસારમાં તો કવિ ગંગ કહે છે કે માત કહે મેરો પુત સપુત હે, બેની કહે મેરો સુંદર ભૈયા, तात कहे मेरो हे कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, पत्नी कहे मेरो प्राणपति जिनके जाके में लेव बलैया. પણ આ બધાય સંબંધો ક્યાં સુધી? કવિ ગંગ કહે સુન શાહ અકબર, जिनकी गांठ सफेद रुपैया, जिनकी गांठ सफेद रुपैया. આપણને કામ લાગશે, આપણને આપશે, એને માટે થઈને તમે એને પ્રેમ કરો, એના વખાણ કરો. સંસારમાં આવું થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન જેને કહે છે આત્મતૃપ્ત, આત્મની એવ ચ સંતુષ્ટ, જે આત્મારામ પોતાના આત્મામાં જ રમે છે. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ, આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એવા આત્મારામ પુરુષને માટે પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. જેનો આત્મા તૃપ્ત એટલે પરમાત્મા તૃપ્ત. બહુ કહ્યું ભગવાને, ત્યારે પ્રહલાદજી એવું કહ્યું, કામાનામ હૃદય સંરોહમ ભવતસ્તુ વૃણે વરમ. નારાયણ, આપની પાસેથી હું એ જ વરદાન માગું છું કે મારા મનમાં જ્યાં ક્યાંય તમને કામનાનો અંકુર દેખાયો હોય, હે અંતર્યામી નારાયણ, એ અંકુરને ઉખાડી ફેંકો, મને સમસ્ત કામનાઓથી રહિત કરો. શાંતિ કોને મળે? ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, વિમુંચતી યદા કામાન માનવો મનસી સ્થિતાન તર્હ્યૈવ પુંડરી વિમુંચતી યદા કામાન માનવો મનસી સ્થિતાન. જ્યારે બધી જ કામનાઓને છોડે, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. ભગવદ્ ગીતા. એને શાંતિની પ્રાપ્તિ થાય. નહીં તો ભલે ને તમે ધર્મના ક્ષેત્રમાં હોય, પણ અશાંત જ રહેવાના જ્યાં સુધી કામનાઓ મનમાં કબજો જમાવીને બેઠી હોય. ભગવાન કહે છે, વિહાય કામાન્ય સર્વાન. સર્વાન એટલે સર્વાન, દરેક પ્રકારની કામનાઓ. પછી ધાર્મિક કામનાઓ કેમ ન હોય? વિમંચતી યદા કામાન વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. અને નિસ્પૃહી બની જગમાં વિચરે. નિર્મમો નિરહંકાર, મમતાથી રહિત થઈ જાય. મારા તારાના ભેદ બહુ ઉપદ્રવ કરાવે છે, અને મારા તારાનો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી અવિદ્યા છે. કારણ કે અવિદ્યા જ આ ભેદ કરાવે છે. કાર્યમાં ભેદ હોય ને, વ્યવહારમાં ભેદ હોય સારું, વૃત્તિમાં ભેદ હોય નહીં સારું. વૃત્તિમાં ભેદ નહીં. તમે વૃત્તિમાં ભેદ રાખો અને બહાર તમે અભેદ દેખાડો તો એ તો દંભ થયો, એ દેખાડો છે. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. નિસ્પૃહતા, નિર્મમો, મમતા રહિત, જેનામાં મમત્વ ન રહે. આ મારું, આ મારું, આ મારું, અને આ મારું એટલે આ પરાયું, આ બીજા, આ સામેવાળા. આ ભેદ અવિદ્યાજનિત છે. નિરહંકાર. મારું એ ત્યારે આવે જ્યારે પાયામાં હું બેઠો હોય. હું એટલે જે નિરહંકાર થઈ જાય, એ હુંથી રહિત થઈ જાય. સશાંતિમ અધિગચ્છતિ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. વાલા, ગીતાના સૂત્રો અદ્ભુત છે. ગીતામાં બીજી કોઈ કથાઓ આડું ઉડું આ તે, પુરાણોમાં તો કથાઓ કેવી પડે. પુરાણો છે ને ઘીના લાડવા છે. પુરાણો છે એ ઘીની જલેબી છે. એ બાને ઘી તમારા પેટમાં જાય. જેને લાડવા ન પચતા હોય, જેને જલેબી ન પચતી હોય, તો રોટલા, ખીચડી. રોટલી તો કે એની માથે ઘી ચોપડો, રોટલા તક પુડીઓ ઉખેડો,
2 ચમચી ઘી નાખો, ખીચડી તો ખાડો પાડો, એમાં ઘી પધરાવો. પણ ઘી નારાયણ સ્વરૂપ છે. ઘી વગરનું ભોજન એટલે વાંઝિયું ભોજન. ઘી તો લેવું જ જોઈએ. વચ્ચે આ ડૉક્ટરોએ આપણને ભેરવ્યા હતા, ઘી ન ખવાય, ઘી નવાય, કોલેસ્ટ્રોલ વધે, કોલેસ્ટ્રોલ વધે. હવે હું અમેરિકામાં એક ઠેકાણે જમતો હતો ને સ્વામી, તો ડૉક્ટર બાજુમાં બેઠા, એ પીરસતા હતા. તો એના પત્નીને કહ્યું કે ઘી લાવ. એટલે દાળ ભાત હું લીધા ને, તો એમાં ડૉક્ટર સાહેબ પોતે ઘી 2 ચમચી. મેં કીધું ડૉક્ટર તમે તો ના પાડતા હોય સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ વધે. મને કે નહીં ભાઈશ્રી, 2 ચમચી ઘી દરરોજ શરીરમાં જવું જોઈએ. લે શું કામ ફેરવ્યું પાછું તમે લોકોએ? મારું આ મેડિકલ સાયન્સના લોકો એવા નચવે છે, એવા નચવે છે. મેં કીધું તો વડીલો તો પહેલેથી જ કહેતા હતા ઘી વગરનું ભોજન વાંઝિયું ભોજન કહેવાય. ઘી ખાવું જોઈએ, શરીરમાં જવું જોઈએ. ઘી નારાયણ સ્વરૂપ છે, ઘી અમૃત છે. આપણે પંચામૃતમાં દહીં, દૂધ, છાશ, દહીં, દૂધ, ઘી અને પછી સાકર અને મધ, એ જ 2 બહારથી લાવે. બાકી તો દહીં, દૂધ અને ઘી ત્રણેય તો આપણે ગાયોથી જ મળે છે. દૂધ અમૃત છે, દધી અમૃત છે, ઘૃત અમૃત છે. દેવતાઓને આપણે પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ. અમારા બ્રાહ્મણો બોલે ઘૃતં ઘૃત પાવાન પિબત વસામ વસા પાવાન પિબતાંતરિક્ષસ્ય વિરસી સ્વાહા દિશ પ્રદિશ આદિશો વિદિશ ઉદ્દિશો દિગ્ભ્ય સ્વાહા. ઘીથી સ્નાન કરાવજો ભાઈ ભગવાનને. હવે ઘીથી સ્નાન કરાવ્યા પછી માથે 2 ચમચી પાણીની મૂકજો. વ્રત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ સમર્પયામિ. હવે મધ લઈ લેજો. મધથી ભગવાનને નબળાવવાના છે. મધુવાતારતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. મંત્રો બોલે. દરેક અમૃત સ્નાનને માટેના મંત્રો છે. ઘૃત અમૃત છે, નારાયણ સ્વરૂપ છે. તો મનમાં આવી કામનાઓ નહીં. તો ભગવાને કહ્યું પ્રહલાદજીને, તારે તો કાંઈ જોતું નથી બેટા, પણ મારે એક ઈચ્છા છે. બોલો, ભક્તને કાંઈ ઈચ્છા નથી, પણ ભગવાને કહ્યું મારે એક ઈચ્છા છે કે તું રાજા બન, આ રાજગાદીનો સ્વીકાર કર. તારા જેવો ભગવત ભક્ત રાજા હોય ને તો પ્રજા તે એના જેવી થાય. ભગવાનમાં ઈચ્છા ન જાગે ત્યાં સુધી ભગવાન અવતારે ન લે ને. અને પછી જે કામ થવું જોઈએ સૃષ્ટિના કલ્યાણનું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એ કામ જ ન થાય. કે બેટા મારે એક ઈચ્છા છે, તું રાજા બન. ભક્ત રાજા હોય તો પ્રજા પણ એવી થશે. તો પછી પ્રહલાદે કહ્યું કે એનો મતલબ એમ કે પ્રભુ તમારે કંઈક આપવું જ છે. સારું, એ તો તમારી આજ્ઞા કહેવાય પ્રભુ મારા માટે. ભલે આપની આજ્ઞા છે તો હું રાજા થઈશ, મારું કર્તવ્ય નિભાવીશ. પણ હવે તમે કહેતા હોય તો હું એક પ્રાર્થના કરું, એક માગણી કરું. શું? કે મારા બાપે અજ્ઞાનમાં આવી અને જે કંઈ કર્યું, તમારો વિરોધ કર્યો, મારા ઉપર અત્યાચાર કર્યો, એ બધું અજ્ઞાનને કારણે થયું. હે મારા નાથ, મારી એક જ માગણી છે કે મારા બાપના ગુનાને માફ કરો અને એને સદગતિ આપો. આ પ્રહલાદ ભક્ત એમને એમ નથી થવાતું વાલા. અંદરથી એની વૃત્તિ એવી હોય, ક્ષમાશીલતા, પ્રેમ, આત્મતૃપ્તિ, આ બધી વાતો. એટલે ભગવાને કહ્યું કે તારા જેવા ભક્તને જન્મ આપનાર બાપની તો સદગતિ. હવે એ બાપને જો આમ નહીં તો આમ પણ ભગવાનના દર્શન થયા, ભગવાનનું નામ લઈને મરે, એની સદગતિ પાકી હોય
તો ભગવાનને હાથે જે મર્યો, જેનો ઉદ્ધાર થયો, એની સદગતિમાં તો કોઈ શંકા જ નહીં. જાસુ નામ મરત મુખ આવા, અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા. કહેવાનો અર્થ, જે સ્વરૂપથી શાંત છે એવા ભગવાનને પણ ક્રોધ આવી જાય છે. ભગવાન શાંત છે, પણ ભગવાનનો ભક્ત પ્રશાંત છે. પ્રહલાદ પ્રશાંત છે. પ્રહલાદના આનંદને ક્યારેય કોઈ છીનવી શકતું નથી. હમણાં ઇન્ટરનેશનલ હેપીનેસ ડે ગયો, ગઈકાલે જ હતો કે પરમ દિવસે હતો. એમાં ફિનલેન્ડ દુનિયાનો સૌથી હેપી કન્ટ્રી છે એવું બહાર આવ્યું. આપણો પડોશી દેશ નનકુડો એવો ભૂટાન, હેપીનેસનો જે ઇન્ડેક્સ છે એમાં બહુ ઉપર. ભારત આપણે ઘણા પાછળ છીએ. આપણે ગીતાનો પાઠ કરીએ છીએ, રામાયણનો પાઠ કરીએ છીએ, આપણે સત્સંગમાં મોટે પાયે ઉમટીએ, પણ આપણા હેપીનેસની અંદર ખબર નહીં. આપણે હજી ઘણા વાહે છીએ, બહુ પાછા ઋષિઓએ કહેલા માર્ગે, પાછા આપણા વડીલોએ આપણને જે રસ્તો બતાવ્યો હતો, જે ડાપણ, જે શિખામણ આપી હતી, એ તરફ જવું પડશે. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાન. સંતોષ છે ને એ જ સૌથી મોટું ધન છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણા. દરિદ્ર કોણ છે? બોલે જેની તૃષ્ણા વિશાલ છે. એ ભલે મોટા મહેલમાં રહેતો હોય તોય દરિદ્ર છે, જો એની તૃષ્ણા વિશાલ છે. એ મોટા મોટા બંગલામાં રહેતો હોય તો એ દરિદ્ર છે. અને ઝૂંપડામાં રહેનારો માણસ, એને જો અંદરથી સંતોષ હોય તો એના જેવો શ્રીમંત કોઈ નથી. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિદાન. એક ગોરદાદા આવ્યા ને જજમાનને ત્યાં, તો જજમાન બારસ હતી. એ કે આવો આવો ભૂદે, આવો પધારો, સારું થયું તમે આવ્યા. ગઈકાલે એકાદશી કરી, આજ બારસ છે, પારણા કરવાના છે ને એમાં તમે પધાર્યા, બહુ સારું થયું. ધન ઘડી ધન ભાગ, અમારે ઘેર બ્રાહ્મણ ક્યાંથી, તો આજ પારણા કરવાના છે એકાદશીના. તો એમ થાય છે ભૂદેવને જમાડીને પછી જમીએ, તો તમે જમવા બેસી જાઓ કે તમને સીધું આપીએ. ઘણા લોકો બીજાના હાથનું રાંધેલું ના ખાતા હોય ને, કે તમે જમવા બેસી જાઓ કે સીધું બાંધી આપીએ. ત્યાં ભૂદેવ બોલ્યા, જમવા બેસી જાઉં છું ત્યાં સુધી સીધું તૈયાર કરો. હવે આમાં સંતોષ ક્યાં ટકે? આપણી ઈચ્છાઓ, આપણો અસંતોષ, આપણી તૃષ્ણાઓ એ જ આપણને દરિદ્ર રાખે છે. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાન. આ પણ ભાગવતમાં આવ્યું છે. યદૃચ્છયોપપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. વામન ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં, એક બ્રાહ્મણ બટુક બ્રહ્મચારીના રૂપમાં બલિરાજાના યજ્ઞમાં ગયા છે. અને બલિ માગવાનું કહે છે, અને આ કંઈ માગતા નથી. બલિ બહુ આગ્રહ કરે છે. વામન ભગવાન કહે છે, મારે કંઈ જોતું જ નથી ને, પણ મારી કોઈ એવી જરૂરિયાત જ નથી. કે નહીં નહીં મહારાજ, આપ યજ્ઞમાં પધાર્યા, મારી ઈચ્છા છે તમને કંઈક આપવાની, કંઈક સેવા બતાવો. ઠીક છે ભાઈ, તું બહુ કહે છે તો પછી એમ કરીને મારા ડગલાથી માપીને 3 ડગલા પૃથ્વી. એ તો નારાયણ દેવતાઓનું કામ કરવા માટે પધાર્યા હતા, એટલે મારા નાથે આ લીલા કરી. બાકી તો એ બલિ પાસેથી બધું લઈ લીધું 2 ડગલામાં, બલિને લઈ લીધો 3જા ડગલામાં. એમાં ભગવાને બલિને જ રાખ્યો. બલિ પાસેથી જે લઈ લીધું હતું એ બધું ઇન્દ્રને દઈ દીધું. ભગવાન તો ભક્તવત્સલ છે. અને માત્ર ભક્તવત્સલ નથી, ભક્તવાંછા કલ્પતરુ છે. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર. કારણ કે બલિના મગજમાં હતી ને ઈચ્છા, મારે ઇન્દ્ર થવું, એટલે તો આ 100 અશ્વમેધ યજ્ઞ આ દાખલો કરેલો એણે. તો ભગવાને કહ્યું, તને ઇન્દ્ર બનાવીશ, હું તો મારા ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનાર. એટલે 8મા સાવરણી મન્વંતરમાં ભગવાન બલિને ઇન્દ્ર બનાવવાના છે. એટલે બલિ ચિરંજીવ છે, પ્રભુ એની રક્ષા કરે છે.
તો વાલા, આત્મતૃપ્ત ભગવાન જેવો સુરત બીજો કોઈ નથી, અને સંત જેવો સુરત બીજો કોઈ નથી. કપિલ ભગવાન કહે છે સંતો કેવા હોય? બોલે સુહૃદ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા મયી અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી યે દૃઢામ મત્કૃતે ત્યક્તકર્માણ ત્યક્ત સ્વજન બાંધવા. સુહૃદ સર્વદેહિના, પ્રાણી માત્રના એ સુહૃદ છે. તો ભગવાન સૌના સુહૃદ છે, સંત સદગુરુ એ સુહૃદ છે. નો બોલાવો તોય ન આવે એવા રૂઠેલા નથી, બોલાવો તો જ આવે એવો એનો આગ્રહ નથી. એ તો વગર બોલાવે પણ શિષ્યનું કલ્યાણ કરવા, ભક્તનું ભલું કરવા માટે થઈને પધારે છે. અને એ રીતે જ્યાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં ભગવાન આવી જાય, અવતરે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે ભગવાન કહે છે કે મારી જરૂર પડે એટલે હું આવું છું, અવતાર લઈને આવું છું. અવતાર, અવતરણ. તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું. અને એ નિર્ગુણ નિરાકાર જ્યારે એની કૃપાને કારણે સગુણ સાકાર થઈને આવે, એની કૃપા જેને અવતરિત કરે છે, ભક્તો પ્રત્યેનો એનો પ્રેમ, એની કૃપા. જબ જબ હોહી ધર્મ કે હાની, જબ જબ હોઈ ધર્મ કે હાની, બાઢહી અસુર અધમ અભિમાની, બાઢહી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાય નહીં બરની, કરહી અનીતિ જાય નહીં બરણી, સીદહી વિપ્ર ધેનુ સુરધરની, સીધઈ
જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધમ અભિમાની આસુરી વૃત્તિના લોકો, એની સંખ્યા વધતી જાય, એનો અત્યાચાર વધતો જાય. કરહી અનીતિ જાય નહીં બરની, એ ખૂબ અનીતિ કરે, અત્યાચાર કરે, અનાચાર કરે, દુરાચાર કરે, ભ્રષ્ટાચાર વધે. સીધહી વિપ્ર ધેનુ સુરધરની, વિપ્ર બ્રાહ્મણો, ધેનુ ગાયો અને ધરણી એ જ્યારે દુઃખી થાય. આમ તો ક્ષત્રિયોને ભગવાને એ જવાબદારી સોંપી. વિપ્ર, ધેનુ, ધરણી આ બધાની રક્ષા. ક્ષત્રિય જે રાજા છે એ વિષ્ણુરૂપ ગણાય. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. આમ તો કોઈ સમય એવો નથી કે ભગવાનનો અવતાર ન હોય. આ જગત છે એ પણ ભગવાનનો જ અવતાર છે, જગદાવતાર. આ ભગવાનની એ અવ્યક્ત પરમાત્માની જ અભિવ્યક્તિ છે આ જે સૃષ્ટિ છે તે. અને એમાં રાજા છે, ક્ષત્રિય છે, એ ભગવાન વિષ્ણુનું રૂપ છે. બ્રાહ્મણ છે એ બ્રહ્માનું રૂપ છે. એના દ્વારા ભગવાન બ્રહ્માના રૂપે એટલે કે બ્રાહ્મણના રૂપે ધર્મ શું છે સમજાવે, એનું જ્ઞાન આપે, ધર્મનો ઉપદેશ કરે, ડૂઝ અને ડોન્ટ્સ શીખવાડે. સંતો છે ભગવાનનું હૃદય છે. એ સાધુ પુરુષો દ્વારા ભગવાન પ્રેમ કરે, હેત વરસાવે, બ્રાહ્મણો દ્વારા પ્રકાશ કરે. અને આમ તો ક્ષત્રિયો એ સમાજની ભુજા છે, ભુજા બળરૂપ છે. એના દ્વારા પ્રભુ રક્ષણ કરે. અથવા તો રાજા એ વિષ્ણુરૂપ ગણાય છે. એટલે એનો ધર્મ છે, એની એ ફરજ છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોય. ગાય, ધરણી ધરતીની રક્ષા, ગાયોની રક્ષા, બ્રાહ્મણોની રક્ષા. એમ કહે છે કે સિકંદર એના ગુરુની સાથે યાત્રા કરતો હતો. એ પગપાળા યાત્રા ચાલતી હતી. યાત્રામાં એક નદી આવી તો નદી પાર કરવાની વાત હતી. એટલે ગુરુએ સિકંદરને કહ્યું કે સિકંદર તુમ બેઠો, मैं पहले नदी में उतरता हूँ, क्योंकि नदी अनजान नदी है. ક્યાં કેટલું ઊંડું પાણી હોય, ક્યાં કેવો પ્રવાહ છે ખબર નથી. तुम राजा हो, राजा की जिंदगी ज़्यादा कीमती होती है. માટે હું પહેલાં જાઉં છું, હું પહેલાં જોઉં બધું સલામત હોય તો પછી તું ઉતરજે. એટલે સિકંદરે કહ્યું કે આપ મારા ગુરુ છો, મને માફ કરજો, પણ આપની આ આજ્ઞાને હું સ્વીકારી નહીં શકું. હું પહેલાં જઈશ, હું પહેલાં જોઈશ, ખાતરી કરીશ, અને પછી આપ આવો. કારણ કે આપનું જીવન વધારે મહત્વનું છે. આપ જેવો સદગુરુ હશે તો મારા જેવા કેટલાય સિકંદરોને પેદા કરી શકશો. મારા કરતાં પણ આપની જિંદગી વધારે કિંમતી છે, મહત્વપૂર્ણ છે. આમ રાજા અને ઋષિઓ એકબીજાનું કેટલું બધું ધ્યાન રાખતા હતા, એકબીજાને સંભાળતા હતા. કહ્યું ને, ભુજા કપાઈ જાય તો એ માણસ જીવે, પણ માથું કપાઈ જાય એટલે વાત ખતમ. તો બ્રાહ્મણ, ઋષિઓ એ આ વિરાટ રૂપી સમાજનું મસ્તક છે. ક્ષત્રિયો ભુજા છે. કોઈક માથા ઉપર ઘા કરે ને તો હાથ આડા આવે. આપણા માથા ઉપર કોઈ ઘા કરે તો હાથ આડા આવે, ને હાથ પોતાના ઉપર ઘા લાકડીનો કે જે કંઈ હોય ઝીલી લે, પણ માથાની રક્ષા કરે. એમ ક્ષત્રિયો બ્રાહ્મણોની, ઋષિઓની રક્ષા કરતા રહ્યા છે, કારણ કે આ મહત્વનું છે. અને માથું છે એ ટોટલ બોડી માસના એપ્રોક્સિમેટલી 10%, 10% છે. એમ બ્રાહ્મણોની સંખ્યા સમાજના 10% હોય, ટોટલ પોપ્યુલેશનના 10%. એનાથી વધવાય ન જોઈએ, એનાથી ઘટવાય ન જોઈએ. આવી એક વ્યવસ્થા હું એટલા માટે કયા કરું કે જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં લાવવી પડે. જે કોર્ડિનેશન
આ દેહમાં બધી ઇન્દ્રિયોમાં હોય છે. આવી રીતનું કોઓર્ડિનેશન સમાજમાં અને જે સંવાદિતા, જે પરસ્પર સહયોગ આપણા દેહમાં છે કે મગજ હુકમ કરે અને હાથ ઊંચો થાય, મગજ હુકમ કરે ને પગ હાલતા થાય, મગજના હુકમ પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે શરીરનું સંચાલન થાય છે. અને સૌથી મહત્વના ઘણા બધા ઓર્ગન્સ બહુ મહત્વના છે. કિડની મહત્વની છે, ફેફસા મહત્વના છે, લીવર મહત્વનું છે, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ ઇન અવર બોડી, ધીસ ટુ, હાર્ટ એન્ડ બ્રેઇન. હાર્ટ ફેલ્યોર ખતમ, બ્રેન ડેડ ભાજીપાલાની જેમ જીવતો હોય લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર. એટલે બ્રેઇન અને હાર્ટ એ બહુ મહત્વના છે. એટલે જ્યારે જ્યારે હાર્ટને બ્રેઇનને જરૂર પડે ત્યારે બીજા બધા ઓર્ગન તરફથી લોહીનો પ્રવાહ આમ ત્યાં ઓછો ઓછો આપે, પૂરો પુરવઠો નહીં, પણ બ્રેઇનને પૂરો પુરવઠો. કારણ કે એ વાઇટલ ઓર્ગન્સ છે, એટલે એને સૌથી વધારે જરૂર પડે. એને બચાવવું જોઈએ, એનું ફંક્શનિંગ બરાબર ચાલવું જોઈએ. આવી વ્યવસ્થા આપણા દેહમાં છે. આ બોડીનું જે મિકેનિઝમ છે એને તમે સમજો. અને આવું કંઈક મિકેનિઝમ આપણે આપણા દેશમાં લાવવું પડે જે દેહમાં છે. મેં કહ્યું હતું ને કે પગમાં કાંટો વાગે તો માથું ન સૂઈ શકે, કે પગના આ દર્દને આપણે દૂર કરવું પડશે. એમ સમાજનો નીચલો વર્ગ, સમાજનો કચડાયેલો વર્ગ, સમાજનો શોષિત એવો જે વર્ગ છે, એની તકલીફોને કારણે સમાજનો ઉપલો વર્ગ, સમજદાર વર્ગ, બુદ્ધિમાન વર્ગ એ જ્યારે સૂઈ ન શકે અને વિચાર્યા કરે સતત કે આ શોષિતો, આ દલિતો, આ પીડિતો, એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે કંઈક કરવું પડે. અને એના માટેના સતત વિચારો, અને એ વિચારો યોજનાઓ બને, અને એ યોજનાઓનું ક્રિયાન્વયન સંપૂર્ણ શરીરના બધા અંગો દ્વારા થાય. અને તો એક સંવાદિતા, એક પરસ્પર પ્રેમ જે આપણા શરીરમાં, અને જે રીતે આપણું શરીર ચલાવે છે પરમાત્મા, એ રીતે આ સમાજને ચલાવવાનો છે, એ રીતે આ સમાજે જીવવાનું છે. એ સમરસતા, પરસ્પર એ સદભાવ અને પરસ્પર એ સહયોગથી. મેં કહ્યું ને, વાહામાં ખંજવાળ આવતી હોય તો હાથ એ ત્યાં પોગી જાય, હે ને. પછી હાથ એમ કે વાહો વાહનું જાણે ભાઈ, આપણે એમ ખોટી મજૂરી નહીં કરવાની. ખંજવાળ વાહને આપે વાગી જાય. વાહમ ખંજવાળ આવે છે ને, એ વાહની તકલીફ છે. વાહો વિચારે, વાહો દૂર કરે. તો હાથ ના પાડી દે તો વાહો વળી પગને કે ભાઈ આમ જરાક હાલી અને લઈ જાઓ ને, ઓલો વાણવાળો ખાટલો છે ત્યાં લઈ જા ને, પછી એટલામાં હું ઘણી લઈ મારી ખંજવાળ. એટલે પગ કે ભાઈ તારું તું જાણો ભાઈ, અમે થાકી ગયા છે. અને પગ પણ વાહનની મદદ. એવું થાય છે ક્યારે? ક્યાંક વાગી જાય એટલે તરત હાથ આવે અને તરત હાથ એને આમ પસારવા માંડે. જેમ બાળકને કંઈક વાગ્યું હોય ને માં તરત માથે હાથ ફેરે, મારા દીકરાને વાગ્યું, એમ વાગ્યું હોય પગને, વાગ્યું હોય ગાલને, છોલાણું ક્યાંક બીજે હોય ને તરત હાથ ત્યાં પોગી જાય એની મદદમાં. શરીરના બધા જ અંગો જેમ પરસ્પર સહયોગથી અને સદભાવથી કામ કરે છે, જેમ દેહના આ બધા અંગો કામ કરે, એમ દેશના પણ બધા જ વર્ગો આવી રીતે પરસ્પર સહયોગથી જીવે. કે અલગ આપણું કોઈ અસ્તિત્વ નથી, કલેક્ટિવલી આપણું અસ્તિત્વ છે. હાથ આનાથી છૂટો પડીને જીવી નહીં શકે, પગ આનાથી છૂટો પડીને જીવી નહીં શકે, માથું અલગ થઈ ગયું એટલે કામ પૂરું, હાર્ટ કાઢી નાખ્યું, बात खत्म. जिंदगी तब है जब ये कलेक्टिवली सब जी रहे हैं और एक दूसरे का सहयोग कर रहे हैं. परस्परम भावयंतः श्रेयः परमवाप्स्यथ. અને એટલા માટે આપણા વેદોમાં આપણા ઋષિઓએ જે પ્રાર્થનાઓ કરી છે એ માત્ર મારું કલ્યાણ થાય એવી પ્રાર્થના નથી.
સૌનું ભલું થાય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्.